હું બનાસની બેન ગેનીબેન છું અને સામે બનાસ બેંક છે. એક બાજુ બનાસની બેન, એક બાજુ સામે બનાસ બેંક. હવે જેની પાસે નાણાં હોય પણ માણા ના હોય, સામેવાળા પાસે નાણાં છે અને અમારી પાસે માણા છે, અને જેની પાસે માણસ હોય એને નાણાંની જરૂર પડતી નથી. હમણાં બા કહેતા હતા કે 10:30 વાગે ફોન કર્યો તો ફોન ઉપાડ્યો બેને. મારા મત વિસ્તારમાં યુવાનો પાણી મારતા હોય રાતે શિવાભાઈ સાહેબ, અને 10-15 જણા કેનાલ ઉપર ભેગા થઈને તાપતા હોય અને શરત લગાવે કે ભાઈ હેડો તમે તમારા આગેવાનને ફોન કરો ને અમે અમારા આગેવાનને ફોન કરો. જો તારા આગેવાને ફોન કર્યો તો અમે શરત નક્કી કરી તને આપી દઈશું, અને અમારા આગેવાનોએ ફોન ઉપાડ્યો તો તારે પૈસા આપી દેવા પડશે. એટલે રાતના 2 વાગે ફોન કરે અને હું ઉપાડું એટલે એમ કે બેન અમારે કાંઈ કામ નતું, ખાલી શરત જ કરી હતી, હું 1000 રૂપિયા દીધી ગયો, અમે હાથે 3 રિંગ વગાડી, કોઈએ ફોન ઉપાડ્યો ને તમે બીજી રીંગે ફોન ઉપાડી નાખ્યો. પ્રજાના પ્રતિનિધિને એના આગેવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તમને કોઈ અમે હાથેડું હાકીને આપવાના નથી, તમારું ઘરે અડાડી દેવાના નથી, પણ તમને એમ લાગે કે ખરા ટાઈમે સરકારમાં વહીવટી તંત્ર હોય કે કોઈ સમાજની તકલીફ હોય કે કોઈ પરિવાર ઉપર આફત આવી છે ને, એ ટાઈમે તમારો ઢાલ બનીને ઉભો રહે ને એવો આગેવાનની તમારે બધાને કરવું છે. આ ચૂંટણીઓ તમે બધા લડ્યા છો, આજે 18 આલમ છો. વોટિંગ કરવા જવાનું હોય અને કોઈ ઉમેદવારને ચૂંટવાનો હોય એટલે જે દિવસે 2 ઉમેદવારો જાહેર થઈ ગયા હોય એ દિવસે તમામ મતદારોએ 80% નક્કી કરી લીધું હોય એના મનોમનથી કે આ વખતે મારે વોટ કોને આપવાનો છે. અને વોટ સી રીતે આપે? જેને વોટ આપવાનો છે એનો ભૂતકાળ નક્કી મગજમાં વિચારે કે મારે જેને વોટ આપવાનો છે એનો ભૂતકાળ કેવો છે, મારે જેને વોટ આપવાનો છે એનો વર્તમાનનો વ્યવહાર કેવો છે, અને મારે જેને વોટ આપવાનું છે એ આગેવાન માટે મારે ભવિષ્યની શું અપેક્ષા એના ઉપર રાખી શકાય. ત્યારે મારે તમને એટલું જ કહેવાનું છે કે 28 વર્ષથી રાજકારણમાં છું, તમે મને રગે રગ મારા ભૂતકાળથી તમે તમામ વાકેફ છો. ચાહે વાવ હોય, ભાભર હોય કે સોયગમ હોય કે મારું કામ કરવાની સિસ્ટમ હોય કે જવાબવાનું હોય કે કોઈનું ઢાલ પડવાનું હોય, તો એ તમે મારો આખો ભૂતકાળ તમે મારો જાણો છો. વર્તમાનમાં તમામ લોકોને ખબર છે કે ગેનીબેન એ કઈ રીતે તમામ લોકો સાથેનો વ્યવહાર છે, અને ભવિષ્યકાળની તમારે કોઈ મારી પાસે ગેરંટી લેવાની જરૂર લાગે ને? તમને બધાને મારા ઉપર ભરોસો છે ને? ત્યારે ત્રણેય ભૂત ભવિષ્ય વર્તમાનને ધ્યાનમાં રાખીને વોટ કરવાનું હોય એ આજે આ ધોળી ભાગરીઓ બેઠી છે અને એમને મને ફેટો બતાવ્યો છે. હું સમજુ છું એ ફેટો નાની વસ્તુ નથી. ત્યારે આગેવાનોએ બધે મારા માથા માથે ફેટો મેલ્યો ને અને એની જવાબદારી કેટલી વધી જાય છે. એક દીકરી ઉપર, એક બહેન ઉપર ફેટો મેળવો એ નાની વાત નથી, અને એની જવાબદારી હું પૂરેપૂરી સમજુ છું. હું તમને બધાને ખાતરી આપું છું કે ઘણા બધા આગેવાનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ હોય, પૈસા માટે, કામો માટે કોઈને કોઈ રીતે અનેક ધારાસભ્યોમાંથી રાજીનામા આલ્યા. આ 25 વર્ષના રાજકારણમાં બીજી વખત ધારાસભ્ય છું. આ ફેટા માટે એટલે કહું છું કે તમારી બેન દીકરીને તમે ફેટો મેલો છો ને એ હું તમારી જિંદગીની અંદર કે મારી જિંદગીની અંદર જીવું કે જાગું ને તમને કોઈ કલંક ના લાગે ને એવું એક પણ કામ હું નહીં કરું. ચાહે વેચાવાનું હોય કે ચાહે કોઈ સમાજને જરૂર પડે ને તો હાચું દાબીને કહેવાની વાત હોય કે ચાહે તમારો નાનો મોટો પ્રસંગ હોય ને એટલે હાચવવાની વાત હોય. ત્યારે અનેક આગેવાનો આપણી પાસે નાના મોટી અપેક્ષા રાખી. આજે પંચાલ સમાજ છે, સુથાર સમાજ છે, નાઈ સમાજ છે, ઇતર સમાજ પણ છે. ઇતર સમાજને પણ મારી 2 હાથ જોડીને વિનંતી છે. ભલે તમે કદાચ વૈચારિક રીતે એમ માનતા હોય કે અમારે ઇતર સમાજ એટલે દેશના વડાપ્રધાન, પણ એટલું અમે તમને ખાતરી આપો છો કે તમારે કોઈ નાનો મોટો બનાવ બનશે ને અને કે બેન દીકરીનો પ્રશ્ન બનશે ને એટલે
ટાણે આઈનો રબારી સમાજ કે ઠાકોર સમાજ એ તમારા પડખે આવીને મારી જોડે તમારા ભેગો તમને ન્યાય મળે એટલા માટે કરીને હિરાય પડખે રહીને 5 જણા તમારા ભેગા બાબર ઉધી ઠાકોર કે રબારી ત્યાં ઉધી આવશે એ દિલ્હી ને જાય અને એટલે તમે પહોંચી પણ નહીં કહો તમારે જરૂર હોય કોની છે તમારે જરૂર હોય મફાભાઈની છે તમારે જરૂર સરપંચની છે તમારે પ્રકાશભાઈની જરૂર છે તમારે દિનેશભાઈની જરૂર છે તમારે આ તમારા લોકલ આગેવાનની જરૂર છે કે તમારા માટે ધાન બનીને ઉભો રહે ને આમે ગમે તો સંસદ પાસે આવવું હોય ને તો એમ કે કેની બેન તમે ચૂંટણીનો પ્રચાર કરવા આવ્યા હતા અને એ દિવસે અમારો પંચાલ સમાજ અમારો સુથાર સમાજ અમારો નાઈ સમાજ અમારા સમાજની બહેનો તમારા માથે ફૂલડા નાખતા હતા ને એ આ ફૂલડાનું વળતર તમારે આજે આપવાનું ને એ પ્રાણને મદદ કરવાની ત્યારે આપ સૌ ઘણા ટાઈમથી બેઠા છો મારે હવે વિશેષ નથી કહેવું કાંકરે કાંકરે પાલ બધા ટેપે ટેપે સરોવર ભરાય આ માહોલ છે હજી તો ડેરીઓ ચા કાઢવાની વાતો કરશે નોકરીઓ આપવાની વાતો કરશે બદલીઓ માટે વાતો કરશે હગાવાલાને મેલશે અને હગાવાલાને મેલે તો કહેવું કે આપણે હગાવાલા ખરા તમે મળવા માટે આવતા હોય તો તમારું સ્વાગત છે તમને 0-0 કરીને ખવડાવશું પણ ભાજપ માટે વોટ માંગવા આવવાના હોય તો 7 તારીખે 8 વાગ્યા પછી આવજો એના પહેલા ચૂંટણીના પ્રચાર માટે એવું કહેશો કે નહીં કહો ત્યારે વિધાનસભાના મતદારો એ 2 વખત મને ધારાસભ્ય બનાવી એટલે મારું પિયર આબાસ ના એટલે બાબર તાલુકો એમાં આવે મારો ભાઈ બળવંત ને નહીં આવ્યા છે આગવાલાનું ગામ છે કોઈ ફઈની દીકરી આવે આગવાનું પણ સીધું છે ત્યારે બાબર તાલુકાને એમ કહીએ કે તમે મારું મામેરું ભરો ત્યાં પિયર છે એટલે પણ દિયોદર તાલુકામાં કોતરવાડે હારું છે એટલે હું તમને મામેરાનું ના કહ્યું ઠાકરજીની બેન છું એટલે કાગોળ પરિવારને એમ કહ્યું કે તમારી કુંવાસી છું અને કાગોળની કુંવાસી છું તો ગામ આખું ભેગું રહે તો ગામના નાતે મદદ એકાબીજાને ઊભ આપવી પડે પણ તમારી પાસે મામેરું નહીં પણ 18 વર્ષ એટલે લગભગ 2007માં વિધાનસભાની ચૂંટણી લડી હતી અને એના પછી આ 2024 એટલે 18 વર્ષે તમારા પાસે કોટડા હોય તમારું ગામ ચમનપુરા હોય ચમનપુરા અને તેલવાડા આ ત્રણેય ગામોને ભેગું મળી અને તમારા બધા પાસે દુવારું માંગવા માટે કરીને આવી પછી ભાગ આલો પડે કે ના લો પડે તો 18 વર્ષ થયા 18 વર્ષ પહેલા ચૂંટણી લડી હતી એ ટાઈમે પણ ભાઈ ભાગ સરખા નતા પાડ્યા અન્યાય કર્યો હતો અને તમારા સુખ દુઃખના એકાબીજા હકદાર છો તમારે પાટણ ને વડગામ ને કઈ લેવા દેવા નથી અહીંયા તમે આપો તોય શું તમારે કોઈ ફોને ઉપાડવાનું નથી કે કોઈ ઓળખવાનું પણ નથી ત્યારે તમારો માહોલ છે એ માહોલ બધો હાચવી રાખજો 15મી તારીખે ફોર્મ ભરવાનું છે આજે જવાનિયા નાચતા હતા ફટાકડા ફોડતા હતા એમને વિનંતી કરું કે આ કોટડામાંથી બાઈક ફોર્મ ભરવા માટે આવશે કે નહીં આવે એક બાઈક ઉપર 2 જણા હોય અને તે દાડે તો કોઈ કામથી કરીને અંબાજી સુધી પોલીસ વાળા કોઈ નામ નહીં લે જવાબદારી મારી તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે એની બેનનું ફોર્મ ભરાવા જવાનું છે આટલો ભરોસો પાકો છે ને અને એમાં પોલીસ ને તો ખૂબ ભલી ભાતે પાસ હોય ચાહે ડીએસપી હોય કે ગમે એ હોય એમાં તો બહુ વાંધો આવે એવું લાગતું નથી ત્યારે આપવા 15મી તારીખે આગેવાનોને સાધનની વ્યવસ્થા થાય અને યુવાનો હોય જેટલા બાઇક લઈને આવે એક મોટી રેલી 1000-2000 વોટરની બાઇકોની નીકળે અને પાલનપુરની અંદર જ્યારે ફોર્મ ભરાવા માટે કડે ધડે લઈએ ત્યારે 10,000 વોટ એવા હોય દરેક વિધાનસભામાં કે એ ઘણો માહોલ હોય ને એને કાંઈ પડે એટલે તમારા વંડી એમ ખબર એ કે ઓલા આપણે વંડી આપણે પીતળી હોય ને દિવાલ ઉપર ચડીને દરેક ગામમાં
અનિર્ણાયક 10-15 જણા હોય, 50 જણા. એમ વિધાનસભાનો સરવાળો કરવા દઈએ તો 10,000 હોય. એ તો તમને બુધા ઉંમરે ખબર છે પ્રકાશજી, કે જ્યારે ચૂંટણી હોય ને તો ગામમાં 25 જણા તો એવા હોય 4:30 વાગ્યા સુધી ટીલું ના કરે. એને ખબર છે કે આપણું વોટ થઈ ગયું, આપણો કોઈ ભાવ પૂછવાનો નથી. બધા આયોજકો વાળા એજન્ડો બિચારા કરતા રહે કે આને ટીલું થયું કે ના થયું, એની ખબર છે નહીં રાખવી. આ મારા કલાકે પૈસા માગ્યો. બધા આયોજન વાળા કે ભાઈ હવે અરે પાછું શું કે ખબર, દેવું એનું વોટ થઈ ગયું બાપડા, એ ખોટાય નથી. એને ખબર છે દેવું વોટ થઈ ગયું અને આ ટીલું ભાર્યું. પ્રકાશજીએ કીધું કે આ ખરીદાને 2 વળકાડી છે. કારણ ખબર કે 5 વર્ષ સુધી કઈ જરૂર, આખો દાડો ભોટિયા પાડ્યા હોય ને, આખો દાડો ભોટિયા પાડ્યા કંટાળ્યા હોય, પણ હવે કરે શું? એટલે એવું પણ કાંઈ ના કરતા એતે વોટ કરી આવજો. અને 12 વાગ્યા સુધી સૌથી વધારે મહિલાઓનું વોટિંગ પહેલું થઈ જાય. 7મી તારીખે મતદાનનો સમય છે, એટલે હગાવાલા કે ચાહે લગ્નમાં જવાનું કે આ બધું હોય, કદાચ હું માનું ત્યાં સુધી મુહૂર્ત નથી, પણ મુહૂર્ત હોય તો પણ 100% મતદાન થાય. અને જ્યારે ગણતરી થાય ત્યારે આવડો મોટો માહોલ, એ મને તો હવે સાહેબ આ તો મને એમ હતું કે 2007નું મને કદાચ સારું એવું એના લોકોની લાગણી રહેશે, પણ જે મારી ગણતરી હતી ને કાલનો, મને હવે થાક જ ઉતરી ગયો નથી. આમ તો રોજની 10 મિટિંગમાં જપાવું થાય અને સ્વાભાવિક સાહેબ થાક લાગે, પણ આ લોકોનો ઉત્સાહ, ઉમંગને એનો આવકાર અને એનામાં જે એક લાગણી છે, એ લાગણી હોય ને તો મને વિશેષ આનંદ થાય અને થાક ના લાગે. એટલે જ્યાં પણ હગાવાલામાં આ જેટલા છો એટલા 2-5 ફોન કરતું. હગાવાલામાં જવું પડે તો જઈ આવજો. ક્યાંય કોઈ આડાવડું કરતું હોય તો 2 હાથ જોડીને કહેજો કે આ વખતે રહેવા દો, અને ભવિષ્યમાં તમારે જરૂર પડે તો જ્યાં હોય અમે મદદ કરશું. આપ ખૂબ મોટી સંખ્યામાં